હંમેશા જીવનમાં આપણને કોઈક રોક્યાવાળો ટોક્યાવાળો અવશ્ય હોવા જોઈએ. જે બાગમાં માળી ના હોય ને એ અક્ષર બાગ વેરાન થઈ જાય છે. માટે હંમેશા આપણા જીવનમાં કોઈક હોય ને આપણને રોક્યાવાળા ટોક્યાવાળા, તો એનો દિલથી આભાર માનવો. એક નાનકડી સુંદર મજાની વાત ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર લઈને આવ્યો છું. એક છે ને એક રાજા, એનો રાજમહેલ, એમાં એક છે ને નોકર કામ કરે. નોકર એટલો ખુશખુશાલ, એનું કામ સફાઈ, ઝાડુ ફટા, બસ એ જ કરવાનું. પણ એમાં છે ને એ રચ્યો પચ્યો એટલો હોય કે એનું મસ્ત જીવન ચાલે. આમ ઝાડુ કાઢે ત્યારે ગીત ગાતા ગાતા ગાય, અને જે પણ કામ કરે ને આમ ચહેરા ઉપર રૂગી સ્માઇલ જ રાખે એ રહ્યું. એમ તે રાજા એનો હરોજ નોટિસ કરે કે આપણે કંઈ તો આ રાજમહેલ છે, હું આખા રાજ્યનો રાજા છું એ કે, છતાં પણ આટલો ખુશ નથી જેટલો આ કામદાર ખુશ છે એ કે. તેને રાણીને વાત કરી. રાણીએ કીધું કે રાણી સાહેબા, તો કે બોલો રાજાજી. તો કે આપણો આ નોકર રહ્યો એ કે એ ખાલી ઝાડુ ફટા કરે છે તો પણ આટલો ખુશ કેમ છે એ કે. તો રાણીએ કીધું કે આપણે એમ કરીએ, એને ખુશીનું કારણ તમારે જાણવું છે એ કે. તો કે હા એ કે. તો કે આપણે એને છે ને 99 સીઝમાં મૂકી દઈએ એ કે. તો રાજા કે એટલે શું વળી એ કે. તો કે બસ કાંઈ નહીં, હું પ્લાન તમને સમજાવું છું, એ રીતે કરશો ને તો એ ખુશ નહીં રહે કે, તમે જોજો એ કે. તો રાજા કે એમ, તો કે ટ્રાય કરીએ એ કે. તો રાણીએ શું કર્યું, બીજા એક નોકર હતા ને એને કીધું કે એટલે આ 99 સોના મોના સિક્કા છે ને એ કે, સવારે જઈ અને આપણે જે નોકર જે ખુશ રહે છે ને એના ઘરે દઈ આવજે એ કે. ઘરે બહાર રાખી આવજે, બસ રાખી આવજે એમ. તો કે ભલે એ કે. રાણીનો હુકમ તો માનવો પડે. નોકર ગયો સવારે ને એ જે નોકર હતો ને એના ઘરે ગયા. એના ઘરે એમની પત્ની હશે તે બસ રાખી આવ્યો વારે વારે ઓટલી કરીને. તો પછી થોડીક વાર થઈને ત્યાં બેન બારે આવ્યા અને જોયું તો સોનામાં ભરેલી થેલીઓ. ખુશીનો પારો, ખુશ ને ખુશ થઈ ગયા એકદમ કે વાહ વાહ, અમારું તો ભાગ્ય ખુલી ગયું એ કે, સોનાના સિક્કા મને મળ્યા એ કે. તો એ રીતના બસ કરતા હતા રહ્યા. તેમના પતિ આવ્યા ને એને વાત કરી કે આપણે કે સોના મોના સિક્કા ભરેલી થેલી મળી છે એ કે. હોય કે કોઈક મૂકી ગયો છે એ કે આપણે તો જીવનમાં આનંદ ને આનંદ છે હવે એ કે. તો કે સારું એ કે. પછી થોડી વાર થઈને ત્યાં સિક્કા ગણવા માંડ્યા અંદર. તે ગણ્યા ને ભાઈએ તો સિક્કા 99 થયા. એને વિચાર કર્યો કે સિક્કા ખરેખર 100 હોવા જોઈએ કે 99 હોય નહીં એ કે. ગમે તે એક સોનામાં પડી ગયો છે એ કે. તો પછી ભાઈ આડોરો જોયું, રાતના કે ક્યાંથી આવ્યા હશે, આ કોકે આપ્યા હશે, જે રસ્તે આવ્યા હશે એ રસ્તો આખો જોઈ નાખ્યો, પણ સિક્કો એક મળ્યો નહીં એને. એને કીધું એના પત્નીને કે આ 99 સિક્કા છે ને આપણે 100 સિક્કા કરવા છે એ કે. હોય કે એટલી મહેનત કરી શીખી હું. તે વરે હરોજનું રૂટિંગ રાજાના મહેલમાં જાય, પણ હવે ખુશ રહેતો નહીં રહ્યો. એના ચહેરા ઉપર થોડીક આમ ચિંતા કેમ હોય એવું લાગવા માંડ્યું. રાજા નોટિસ કરે. અઠવાડિયું 10 દિવસ થયા ને એટલે રાજાએ એવા રાણીને કીધું એ કે હવે આ માણસ આપણો કે આ નોકર રહ્યો, પહેલાં જે ગાતો આનંદથી રહેતો, હવે એના મોઢા પર ચિંતા કેમ છે એ કે. તો રાણીએ કીધું કે આ છે ને 99નો ખેલ છે એ કે. અરે ભાઈ કે મેં છે ને એના ઘરે સોના મોરો મૂક્યા હતા એ કે. મેં 99 સોના મોરો મૂક્યા હતા એ કે. એ એક માટે આટલી મહેનત કરે છે એ કે એને એમ છે કે હું 100 સોના મોરો ભેગી કરું એ કે. એમ તો એક માટે આટલી પોતે ચિંતા કરી છે એ કે, અને પોતાનો આનંદ હતો ને એ બધો ગુમાવી નાખ્યો એ કે, બસ એક સોના મોરની પાછળ એ કે. તો આ શીખ એ નોકર નથી, મારી અને તમારી પણ આવી જ હાલત છે. આપણે છે ને ભગવાને આપણને ઘણું બધું જીવનમાં આપ્યું છે. આપણે રૂપિયા તો ઠીક, પણ આપણને સારું સુંદર શરીર આપ્યું છે, નિરોગી જીવન આપ્યું છે, માતા પિતાના આશીર્વાદ છે. છતાં પણ આપણે આ 99 સિક્કા છે આપણા કને, છતાં પણ એક સિક્કો શોધવા માટે થઈને આપણે બહુ મહેનત કરીએ છીએ. આપણને પાસે પાગલ થઈ જાય છે એમ
કે આપણે રાત દિવસ જોતા નથી આપણે, અને બસ કામ કામ ને કામ કરી રાખી છીએ કે બસ મને એક સિક્કો મળી જાય ને તો મારો બેડો પાર થઈ જાય. પણ આપણે જે 99 સિક્કા છે ને એનું તો આપણે મૂલ્ય કંઈ લેખતા જ નથી. આપણે એમ ખરેખર વિચારવું જોઈએ કે મારી પાસે 99 સિક્કા તો છે ને સોના મોરો, તો એનાથી હું આનંદ કરી લઉં એમ. તો આપણે એવું નથી કે હું શીખ આપું છું તમને, મારે પણ આમાં ખૂબ મારા જીવન ઉતારવા જેવું છે. એમાં હું પણ મહેનત કરું છું ને, તો ખરેખર મારે પણ ભગવાનની કૃપા હશે ને તો આ એક મારો નિયમ છે કે બસ મારે પણ ખુદ ગ્રહણ કરવું. આ હું વિડીયો બનાવું છું તો એવું નહીં કે બીજાને શીખ જ આપવા માટે ઉતારું છું. હું પણ ઘણીવાર વારંવાર સાંભળું છું આ વિડીયા કે મારા જીવનમાં પણ કંઈક અંશે ઉતરે. અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે, તમે ને હું સાથે મળીને, કે બસ અમને પણ એવી સારા વિચાર આપજો કે 99 સિક્કા જે છે ને, મતલબ આપણા જીવનમાં જે પણ આપણે ભગવાને આપ્યું છે ને એમાંથી આપણે ખુશ રહીએ. આપણે કે વધારાનું શોધવા માટે આપણે આપણો આનંદ ન ગુમાવીએ. મહેનત 100% કરવી આપણે, પણ આપણો આનંદ ક્યારે ન ગુમાવવો. આ જે નોકર હતો ને એને પોતાનો આનંદ ગુમાવ્યો ને, એ સિક્કાની પાછળ ગુમાવ્યો, એવું આપણે જીવનમાં ન ગુમાવીએ આપણે. તો રાજાએ એને કીધું રાણીને કે હવે છે ને તમે આનંદ પાછો લાવો હોય કે. તો રાણીએ શું કર્યું, એક સિક્કો હતો ને એ આપ્યો એને, અને કીધું કે લે આ તારા 99 સિક્કા છે ને કે સોના મોરો? તો કે હા રાણી સાહેબ એ કે. તો કે લે 100 કે હું આપું એ કે, પણ બસ તું તારો આનંદ ગુમાવો નહીં એ કે. તો આપણે પણ જીવનમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મને એવી સદબુદ્ધિ આપજો કે હું કામ તો કરું પણ સાથે આનંદ ક્યારે ન ગુમાવું. જે પણ ફિલ્ડમાં અહીંયા આપણે હંમેશા જે કામ હોય ને રામ, એ આપણે આનંદ સાથે કરીએ તો આપણું જીવન છે ને આનંદમય જીવીએ આપણે. તો બસ એવો પ્રયાસ કરીએ આપણે કે આપણને ભગવાને જે સ્થિતિમાં રાખ્યા ને એમાંથી જ આપણે આનંદ મેળવીએ. આપણે આનંદ માટે થઈને આપણું જીવન એમને વ્યસ્ત ન થવા દઈએ. તો બસ આ નાનકડી વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.